हेलो फ्रेंड्स, केम छो? आई होप कि તમે બધા એકદમ મજામાં હશો। બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અને અમે આજે બનાવીએ છીએ થોડી શાકની રેસીપી બનાવી શાકસીની। તો હું બતાવું કેટલી મોટી શાકસી આપણે લાવત મૂળ દ્વારકાથી। એના માટે મેં મસાલો રેડી કરું છું। ગવાર રાખવાનું છે, એમાં ગવારીને બહુ મસ્ત લાગે। બટેટા પણ તમે નાખી શકો, પણ આપણે બટેટા નથી નાખવાના। આપણે ગવાર લેવાનો છે। આપણે દેશી ખાંડડીમાં લહણ ખાંડી નાખીએ પહેલાં આવી રીતના ખાંડી નાખવાનું। મેં પહેલાં છે ને આ જ યુઝ કરતા ઇન્ડિયા હતા ત્યારે। આજે પાછું પહેલી વખત કાઢી છે અહીંયા, કેમ કે આજે વધારે બનાવવાનું છે, મહેમાન આવવાનું છે જમવા માટે। આવી રીતના બધું ખાંડી નાખવાનું રીંગણીમાં। ને હું તમને સાક્ષી બતાવું આગળ અમારા દેરાણી બધે કટિંગ ચાલુ છે। જોઈ શકો છો, પલળી ગયો કા કેમ કે કાઢો જોઈ શકો છો। અમે છે ને એને શાકી ગયા, પછી બુમલાઈ બનાવવાના છે હુક્કા હુક્કા। પછી આમાં છે ગોખણ ફીશ લાવીશ બજારેથી, માર્કેટે કીધી ને લેતી આવી। હું છે ને અમે શાકી કહીએ, આમ તમે શું કહો કોમેન્ટ કરજો। શાકી કહેવાય કે સાક્ષી કહેવાય, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો આજે આપણે એક સાથે 3 રેસીપી બનાવવાની છે। વિડીયો છેલ્લે સુધી જોજો, હું કેવી રીતના બનાવું 3 રેસીપી। વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દીજો। તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ। આપણે છે ને ગવાર આવી રીતના બધું હળવો કરી નાખવાનું છે, જોઈ શકો છો। બાજરાનો ગવાર છે મીઠો, આમ પકડીને આમ કરનો હોય, આમાં લાંબા રાખવાના છે, મોટો જ રાખવાનું, આખું રાખવાનું છે, કટિંગ નથી કરવાનું। આ છે ને 1/2 કિલો ગવાર છે, 50 રૂપિયાનો। કેટલું સસ્તું પડે ઇન્ડિયામાં બકાલું। મસાલો બની ગયો છે, લસણ એ રેડી થઈ ગયું છે, ગવાર હરખો કરવાનો બાકી છે। ચાલો ફ્રેન્ડ, મેં ગોખણ પકાવવા મૂકી દીધી, હવે બુમલા બનાવું, બતાવું તમને, જોઈ શકો છો। હવે મેં મેથી નાખી દીધી તેલમાં, મેથી કાળી થાય પછી આપણે ડુંગળી નાખવાનું છે કરી। આમાં આપણું ભાત રેડી થઈ ગયું છે, જોઈ શકો છો, ભીજે સીજી। આમાં છે ગોખણનું શાક પાકેશ, અને મેથી આપણી કાળી થાય એટલે આપણે ડુંગળી એડ કરી થઈ ગયા, લહણ નાખવાનું ભૂલી ગઈ, ચાલો લહણે આગળ થઈ જાય। પછી આપણે ડુંગળીને ટમેટા એડ કરી દેવાના। એને પાકવા દેવાનું છે ધીમે ધીમે। ચાલો હવે મસાલો એડ કરી દેવાનો। ખાલી 2 પાણી ધોઈ એટલે મસાલો મિક્સ કરી લેવાનો છે આપણે। થોડુંક વાટકામાં છે એ પણ પાણી નાખીને આમ લઈ લેવાનું આપણે। પછી નાખવાનું છે ટમેટો નાખી દીધું કે સોરી ટમેટો તો નાખી દીધો। નાખવાનું છે નિમક સ્વાદ અનુસાર, અને ધાણા અને લીલી ડુંગળી થોડીક નાખવાની। ચલો હવે પાકવા દઈએ। ચાલો મસાલો એકદમ રેડી થઈ ગયો છે, જોઈ શકો છો। હવે આપણે બુમલા એડ કરી દેવાના છે, તાજા બુમલા। ચાલો એને મિક્સ કરી લો પછી બતાવો। ચાલો હવે નાખી દઈએ લહણ। કેમેરામેનને બોલાવી લીધો, બુમલાને તો છે ને ધીમે ધીમે જ પાકવા દેવાનું, બાવને લાલ થવા દેવાનું। આ અંદર રાખી દે। ચાલો લહણ લાલ થઈ ગયું, આપણે મસાલો એડ કરી દેવાનો છે।
ચલો મસાલો એડ કરી દો. આપણે નાખી દઈએ ગવાર. હવે ગવાર નાખવાનો છે. આવો આવો આપણે બોલીઓ બધી આવી જાય. બા ટમેટો નાખવાનો, પછી લીલી ડુંગળી, કેમેરા પણ બનાવી દીધા 5 મિનિટ. પેલા સ્ટેન્ડ લાવવા દેવાય તો બનાવત દીધી. ધાણા સ્વાદ અનુસાર લીલો શાકીની પાછું નાખ્યું. બધાને મિક્સ કરી લેવાનું છે. હલવાઈ હોય ને હા રોટલા અહીંયા રોટલા બનાવી નાખ્યું. તો અહીંયા બની જાય રોટલા છે ને કે ચાલો હવે પાકવા દઈએ પછી બતાવો તમને. ચાલો ફ્રેન્ડ્સ, અમારા એક મહેમાન આવી ગયા છે. એ માનતા નથી કે અમારા રોટલા હું બરાબર જ કરવા જાઉં. મેં કીધું હું ઘરમાં કરી નાખું, રોટલા બનાવી નાખું. તો એ જો એને આવીને ચૂલો હરગાવી દીધો. હવે એ રોટલા કરવા આવે છે. લાકડું કતું લઈ આવ્યા? આમાં લાકડા ગોતવા જામ. કાલે છે ને એક સીબડું મળ્યું હતું નાનું એવું, કાકડી બહુ મસ્ત હતી. ખબર નહીં આજે હોય તો આમાં પાછું ફરીથી એકવાર આવી ગયા ગાર્ડનમાં આપણે. હું આમ લાકડા ગોતવા જામ અંદર. આ છે પણ બધા લીલા છે, સળગે નહીં. પાછળ વરસાદ આવી ગયો, 2 દિવસથી વરસાદ છે અહીંયા. જો આમાં જામ અંદર, આમાં કંઈ ભાંગી જાય સારું છે. આમાં છે લાકડા પણ બધા. 2 દિવસમાં વરસાદ આવ્યો ને બધું પલળી ગયું છે. જમરૂક જો લે પાછા એકવાર ફરીથી. લીમડો જો હવે પાખી. હવે એટલે શું કહેવાય અંજીર. પોપિયા તો બહુ આવ્યા પણ હા સાવ નાના નાના જ આવશે, મોટા થતા જ નથી. ખબર નહીં કેમ. કોમેન્ટ કરજો પોપિયા કેમ નાના થાય છે. આમાં જમરૂક છે ઉપર. રોટલા આવીને કરવા માંડ્યા. ના પાડ્યું કે હું બનાવું તો પણ એક બની ગયો, એક બનવા આવ્યો રોટલો. રોટલો બનાવી નાની મને આપી દઈએ આપણે ખાવાનું. ઇન્ડિયામાં જ આમ દેશી ચૂલા પર રોટલા કરવાના. કા જાનકી મજા આવે. શરમાઈશ એ લોકો. રોટલા તો ચૂલા ઉપર જ સારા લાગે. હા રોટલા ચૂલા પર. આ નાની દીકરી છે. એ મનુ હાઈ કરો. હાય. કેટલા ભણેશ તું? દક્ષા માસી જોવાય વર્ષા માસીની કે મનુ તો મોટી બધ થઈ ગઈ છે. રોટલા કેવી રીતના બનાવવાના હોય, આવી રીતના બનાવવાના હોય. મારા જેમ ચશ્મા આવી ગયા છે ને. અહીં જો જીવડા કાઢે છે મોટા મોટા. 4 ખાય કે 3? 4 5 થયો. બે તમાર નાખી. 5 એક રોટલો બને તો બીજો રોટલો ટીપાઈ જવું જોઈએ. કાજન કે તાવડી બેન ખાલી જોઈએ નહીં. આગળ અમારા બીજા મહેમાન પણ આવીએ પણ એ લોકોનું કામ છે તે પતાવે થોડુંક ઘરમાં. ઓલું લાકડું અડાડી દે ને પાટ્યું. હા એ અડાડી દે ને આગળ પાકે. થાય પછી તો ગાય ઘા રોટલા થઈ જાય. મારે છે ગવાર પાકે છે. એમાં નાખવા ગવાર સાસકામાં. હિંગુ કરતા ગવાર બહુ હર લાગે. બાજરાનો ખબર ને લઈને આવી બાજરાનો. હે મસાલામાં એમ તો પકાવીએ તરત જ પાકી જાય. ચાલો એક રોટલો બની ગયો. બીજો રોટલો આગળ તાવડીમાં જાય. રોટલા કેવા મોટા મોટા થાય છે લોકોના. આનાથી મોટા થાય તાવડી. અહીંથી મોટા થાય. અહીં જોવું જરા કે આનાથી મોટા થાય. આનાથી મોટા થાય તો નાના નાના બનાવાય. એ લોકો કે મોટા થાય. ચાલો હવે આપણો ગવાર પણ હવે એકવાર જોઈ લઈએ. તો જોઈ શકો છો ગવાર એકદમ સડી ગયો છે, મસ્ત મજાનો પાકી ગયો. અમારી પાસે છે હલવાઈ નથી ને કે મેં મોટા ટોપિયામાં શાક મૂક્યું તો સરખું પાકે. નાના ટોપિયામાં પાછું ફેરવવામાં પ્રોબ્લેમ થાય. જોઈ શકો છો ગવાર મસ્ત સડી ગયો. થઈ ગયો ખબર
હજી પાકવા દઈએ 2-3 મિનિટ. ચાલો 2-3 મિનિટ પાકે ત્યાં સુધીમાં મેં શાક ધોઈ નાખું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ. હવે આપણે શાક નાખી દઈએ ને ધોઈ નાખું મસ્ત મજાનું. જોઈ શકો છો. હવે આપણે શાક નાખી દઈએ આપણે. અમારે પાકી ગયો. ચાલો એ રાતે શાક નાખીએ ને એક નહીં કરે એ થઈ ગયું. ચાલો હવે બધું નાખી દઈએ પછી પાકી જાય પછી તમને બતાવો કેવું બને છે શાક. અહીંયા 4 રોટલા બનીને આવી ગયા છે. હજી રોટલા 5 બન્યા છે ને હજી 5 બનાવવાના છે. 10 રોટલા બનાવવાના છે આપણે. આપણું બગલાનું શાક એકદમ રેડી થઈ ગયું છે. સોરી આમાં તો ગોખણ છે. ગોખણ મારા સાસુને મેં જમવાનું આપી દીધું. પછી આમાં છે તાજા બુમલા. ચાલો આવી જાઓ ખાવા બધા. પછી આમાં છે ભાત. ટોપિયો ભરીને ભાત બનાવ્યું છે. તો ચાલો જમવા ટાણે પછી બતાવો બધી રીલ લેવું. જો લે શરમ આવી તો નહીં લે જરા લઈ તો બતાવીશ કે શાક કેવું બન્યું છે. રિએક્શન કેવા છે બધાને. છેલ્લે સુધી જોજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો. સારી એવી કોમેન્ટ કરજો. અમારો સબસ્ક્રાઈબર આવી ગયો છે મોટો. જોઈ શકો છો. મને મળવા આવ્યો તું હે બોલ લે. તું મને મળવા આવ્યો હે? તું મારો વિડીયો જોઈશ હે? હું ગમે તને મારા વિડીયોમાં બોલ તો કરી. ગુવા ટોળે જા પર પરે છે. ટોળતી હતી નહીં ગવર પરે છે. જા ટોળવા જા તો. એકલો છે એટલે બોલતો જ કંઈ. પ્રિયંકાની બેનનો છોકરો છે. એ મારો વિડીયો જોઈને એક ગવા ટોળતો હતો ને મેં વિડીયો જોયો ને તો નહીં મને મળવા આવ્યો છે. એક કેમ તારી બેન રોકાણી નહીં? એ ભાઈ અહીં જો ને દીદી કેમ રોકાણી નહીં? સાંજના 7:30 થઈ ગયા છે ને હવે પાછા અત્યારે મેં પાપલેટ કાઢ્યા છે. બપોરે બતાવવાનું ભૂલી ગઈ. પાછી બધા આવ્યા ને પછી જમવા બેઠી ગયા તરત તો ભૂલાઈ ગયું. તો થોડુંક મોડું થઈ ગયું તો ભૂલાઈ ગયું બતાવવાનું. તો ચાલો અત્યારે પાછા જમીને મોકલાવાના છે. એટલે અમે પાપલેટ લઈ લીધા છે 3. એ દ્વારકાથી. તો ચાલો પાપલેટનું શાક બની જાય પછી બતાવો છે. લે હલો ફ્રેન્ડ, તેલવાળાનું ભજીયા ખાવા આવી જાઓ. દેલવાડા ને ઇન્ડિયન હોય. દેલવાડા આપણા ગામના. ચાલો બધા ખાવા આવી જાઓ ભજીયા. રોટલા પર હાથ લઈને આવજો. ભજીયા ખાવા પૈસા. ચાલો રોટલા બનાવી એવું પેલા. પાપલેટનું શાક બની ગયું છે. ફાઇનલી હું તમને બતાવી દઉં. પછીનો પણ બધા મહેમાન જમવા બેઠો તો ભૂલી જાઓ. તો પેલા બતાવી દઉં. આગળ જ મેં બંધ કર્યો દિવસ. તો જોઈ શકો છો પાપલેટનું શાક. સોરી બપોર પણ આવી રીતના શાક બન્યું હતું પણ હું બતાવતા ભૂલી ગઈ. એનો ટેસ્ટ ને આનો ટેસ્ટ અલગ પડે. હું તમને બતાવું એક કટકી. જોઈ શકો છો મસ્ત મજાની. હજી થોડોક રસો રાખ્યો પછી ગરમ પાછા કર્યું ને ત્યારે બહાર કાઢ્યું. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.